હાલો હવે તળાજામાં આટા નથી મારવાના, અહીંયાથી એક્ઝિટ થવાનું છે. બધા ક્રિએટરને ટાટા બાય બાય કર્યા, પણ મુકેશભાઈ સરવૈયાની સાવી ખોવાઈ ગઈ. ધ્યાન તો કાંઈ રાખે નહીં. આપણે હું તો કે હું લોક તોડી નાખી હરિયાથી. ઘરે આવીને પેલા તો હળવા હળવા કપડા બદલ્યા. તમારી પ્યારી પ્યારી મિસ વાઘેલાને અહીંયાથી પણ એક્ઝિટ થવાનું છે. 5 વાગ્યાની બસ હતી, જવાની ઉતાવળ છે, મીઠો માવો ખાવો છે, સોડા પીવી છે, પણ વિડીયો શૂટ બંધ ન થાય. શાબાશ. અરે અલગ મજા છે. આ લોકોને ટાટા બાય બાય કર્યા, પણ આ વાસુદેવ બહુ વેલા આવી ગઈ. મારે સોડા પીવીથી અધૂરી રહી ગઈ. બસમાં હુતા હુતા બબલું ખાતીથી. રાજ કે અહીંયા 9 વાગ્યામાં હોટલ આવી ગઈ, હાલ બહાર ભાજી ખવડાવું. આખો દિવસ થાકી ગયેલા હતા એટલે ભાજી ખાઈને હુઈ ગયા. વેલા 4 વાગ્યામાં સુરત પોગાડ્યા. બોલો, લગેજ કાંઈ હતો નહીં એટલે મેં અને રાજે હાલીને જવાનું નક્કી કર્યું. ઘરે પહોંચ્યા ને તો બાટલો વહી ગયો હવારમાં. મારે નાવાનું પાણી, ભાખરી, શાક બધું ચૂલા ઉપર કરવું પડ્યું. અને પછી અમારા બેનને પણ તૈયાર કર્યા. બપોરે તો જો રાજ ટિફિન લઈને ઘરે વહી આવ્યા ખાવા. મને કહે કે તારે હથવારો થાય, પણ એવું કાંઈ હોય નહીં, એ એના કામથી આવ્યા હોય. હાલો હવે આજ કમેન્ટમાં કહેજો તમારે ત્યાંથી કેટલા વાગે સુરતની બસ આવે. વેજોદરીમાં બાપ રે 5 વાગ્યે, અમારે પરવડીમાં 7 વાગ્યે. અને તમારે કમેન્ટ. તો મળી નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઈબ.